तो हेलो गाइस, वेलकम टू माय ब्लॉग चैनल। तो गाइस આજના વ્લોગમાં સ્વાગત છે। ગાइस તમારે તો હે ને વરસાદ આવે ને એટલે બહાર લાઈટ જ જતું રહે અલી ગયું તો ગાइस છે ને વરસાદ ચાલુ છે હાલે અમે આજે આવ્યો પપ્પા આવ્યો गाइस तो है ने हाले વરસાદ ચાલુ થઈ ગયો વડી પાછો આજ તો રાતનો મી આયા કર્યો આજ તો આખી રાત મી આવ્યો અમને તો આવતો આટલો બધો અમારે તો ખાલી ઝાપટું આવીને જતું રહેતું અને પછી આખો દિવસ સ્કૂલ રહે વળી વડનું ઝાપટું આવતું એમાં મગફળી કાઢીને એટલે આખી રાત મી આવ્યો અને હાલે સવારમાં ચાલુ થઈ ગયો કંઈ કહેવા જેવું જ નહીં આ એટલી પછી મગફળી બગડી 1 વીઘો બગડ્યો તો 1 વીઘો બગડે 2 વીઘા કે 2 વીઘા 3 તો 3 જેટલી બગડશે કહું અંદાજે 15 વીઘા મગફળી બગડશે અમારે જો આવી તેને આવું કરશે તો અને પછી આ પછી જુગાર જેવું જ કહેવાય લાગી ગયું ને પછી પાણીમાં 3 મહિનાની મહેનત કરી છે ને પાણી જાય એમ જો કરીએ ગાઈસ તો આપણે તૈયાર થઈ ગયા જવાનું હે ગામમાં જવાનું મમ્મી પપ્પા હું ભાઈ તો ગયા અમે 3 જણા જવાના કેમ કે મારા ઘરમાં 3 જણાનું હોય અને હે ને આજે મારે ગામમાં ચૂંટણી હે સરપંચની તો કયા સરપંચ આવે છે આપણે જઈને વોટ કરતા આવવાનું હોય તો ગાઈસ ચાલો તમે પણ વોટ કરતા આવજો લાલચમાં ના આવતા કોઈ ખારા માણસને વોટ કરજો તો કોઈ ગામમાં સુધારો લાવે હોય હાલ તો બધાને હેડ ખાતું હેડે ચલો જમવા જઈએ ચલો વોટિંગ કરવા કાલો તમારે જો વોટિંગ આવે તમે જો હેડ્યા હો હે કાળિયો બોલે ગાઈસ તમે જઈએ ગામમાં વોટિંગ કરવા ચપ્પલ તૂટી ગઈ ચપ્પલ વગર હેડું પડી હોય આજુ ગમત લઈને આવે આજે પૂળા પડી જાય કાકા અમને અમારી મગફળી બગડી ગઈ જઈએ હવે અમે પર હાથ કોઈ લાવવા દે ને હવે તડકો કાઢે ને વળી પાછું તાપે બધું કોઈ ભેગું હેડે કાકા બહુ गाइस શું ઘરે આવી ગયા શોપિંગ કરી મસ્ત ચપ્પલ લાવ્યા ઘરે પહેરવા માટે શીખવા પહેરવા માટે અને આને નહીં સિવાય શું કહેવાય તો આવી જાય પહેરવા માટે એમ કે બૂટ પડેલી 3 જોડે 1 જોડે બહાર પડે ને 2 જોડે આ પડે પણ હાથના પલળી ગયા પર કોઈ આવતો નહીં તો ગાઈસ મૂકી દઈએ ફટાફટ કેવા છે કોમેન્ટ કરજો ગાઈસ તો આપણે મારે એક ફ્રેન્ડ આવવાની એના માટે સાડી લાવી ગઈ હા સાડી તો નહીં બતાવું ફ્રેન્ડ વળી ચોક બ્લોગ જોવે ને જોઈ જાય અને ગીત પણ આપણે મૂકી દઈએ અને હવે આપણે થઈ જઈએ સીધી તૈયાર ચાલો મમ્મી છત્રી લાવે પપ્પા હા તો હું બોલું છું ખબર નહીં પડતી લાઈન સર અલગ છત્રી હા મહેમાન આવ્યા કોણ આવતા હું પછી ગાઈસ તમારા ફોટોગ્રાફર જોવું હોય ને તારે વિડીયોગ્રાફર ને ફોટોગ્રાફર ને આપણે બ્લોગ બનાવે છે ચેનલ બનાવવાનું શું કરવાનું નવું બનાવ ચેનલ તો બનેલી છે બનાવલી છે કોણ ગાઈસ ને વગન હાથ ના એવું કોઈ ના હોય પણ વગન હાથ અમે છત્રી લઈને ફોટા પડાવે કે હું કહું ટેકનોલોજી અને એ પાઉ કે આજે પર પેલા છોકરા ઠજીન રાખે છત્રી છોકરાને ઠજીની માં ભત્રીજાને ઠજીને લઈને આવ્યા રહે આપણે નીચે પાડશે ને તો વિવાદ થઈ જાય થઈ ગયો હવે ખાલી બતાવો છત્રી બતાવો છત્રી કાળો मेरी छतरी क्यों ली लो तो कालो लो मैं छतरी लो बाय बाय ताप થઈ ગયા ગાઈસ તો હે ને ઘણા દિવસે તડકો ને હર્યો છે એટલો તાપ લાગે છે ને સહન થતો નહીં હજી 1:49 થી અને મગફળીમાં પાથરા ખંજર વાળે છે કેમ કે હે ને જેવા પડે અંદર સોટી જાય ગારો રૂકેશભાઈ હવે આવેલા છે
એકની 50 એના તો તાપ થઈ જાવ ખરો તડકો પડે હે દિશી નહીં જાતું ભાઈ ગાઈસ વાગ્યા 6 અને આપણે એ ઘરે સોન નાખવાનું કામકાજ ચાલુ છે એક ગાયનું બાચી બીજું નાખી દીધું તવાનું બાચી બરાબર નાખી દઈએ અને આ રીતે ઘરે મહેમાન આવ્યા સિસ્ટર ને જીજુ ને પાનેજ બા જે ગાતું હોય ભણી જાય બધા અંદર મસ્તી કરી જાય આપણે કામ કરીને હજી તો સોન બતાવીને ભેગું પડવાની ભેગું પડીને સા નાખવાની પછી જમવાનું બનાવવું પડશે તો હવે કંઈક પડશે તો બ્લોગ પછી વાત ગાઈસ તો હજુ ખીચડી બનાવી છે ઉપર જીની થોડી બહાર જઈએ અને ગવાની બાદ શું કહેવાય ચોમીનવાળી નાખી ને એ જગ્યા હતું અને એને પતરીયાની પાણીને તાવ આવી ગયો દવા પણ લઈ જઈએ જેતે કરીને તો ગાઈસ ચાલો જમવા આવો તો રોટલા તમે મમ્મી બોકા પાડેલી ગાઈસ તો આજનો વ્લોગ અહીંયા જ ખતમ બાબા ટાટા ગુડ નાઇટ ખબર નહીં વ્લોગમાં શું હતું શું નહોતું જે હોય હવે એને કોમનું બધું નથી થતું પણ તો એ ટ્રાય કરું શું કરું કામયાબ હો ગયે કુછ ના મહેનત તો કરવી પડે ગમે તે વસ્તુ હોય ખેતરમાં કેટલું તાપ ન કરે થોડું અમે મથવું તો પડે જ નહીં તો એસા જ હું લગે અહીંયા જ ખતમ બાબા ટાટા ગુડ નાઇટ